હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે। આજે આપણે ફક્ત 15-20 મિનિટમાં જ અને અઠવાડિયામાં 2-3 વાર બનાવીને ખાઈ શકાય તેવી એકદમ હેલ્ધી અને સાદી સરળ કાઠિયાવાડી થાળી બનાવીશું। હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અવશ્ય કરશો। તો અહીંયા આપણે સૌપ્રથમ શાક બનાવી લઈએ। શાક બનાવવા માટે મેં અહીંયા મોટી સાઇઝના 2 ટામેટાં લીધા છે। તો આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે। આપણે કોઈ પણ કાઠિયાવાડી હોટલમાં જોઈએ અને સેવ ટમેટાનું શાક ના હોય એવું તો બનતું જ નથી। કાઠિયાવાડનું ફેમસ એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું સેવ ટમેટાનું શાક બનાવવાના છીએ। તો મેં અહીંયા વઘારમાં રાઈ, જીરું, હિંગ નાખી દીધી છે। ત્યારબાદ ઝીણું ઝીણું સમારેલું લસણ અને મરચાં નાખી દીધા છે। લસણ અને મરચાંને થોડી વાર માટે આપણે સાતળવા દેવાના છે। ત્યારબાદ અહીંયા મેં લસણ થોડું વધારે પ્રમાણમાં અને લાલ મરચું લઈને મિક્સ કરી એક ચટણી બનાવી અને તેમાં થોડું 1 ચમચી જેટલું પાણી નાખી દીધું છે। એ હવે આપણે તેલમાં કકડાવવાની છે, એટલે કે તમે 1 ચમચી જેટલું પાણી નાખશો ને તો મસાલો બળશે નહીં। જો એકદમ પાણી વગર મસાલો એડ કરશો તો થોડું બળવાની શક્યતા છે અને લગભગ કાઠિયાવાડમાં આ દરેક શાકમાં આ ચટણીનો યુઝ તો થતો જ હોય છે। જે આ ચટણીથી શાકનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે। તો આ રીતે આપણે તેને 2-3 મિનિટ સુધી તેલમાં સાતળવાની છે। ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દઈશું। ટામેટાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે। ટામેટાં આપણે થોડા નાની સાઇઝમાં સમારવાના છે। હવે આપણે તેને એકદમ તેલમાં કશું પાણી નાખ્યા વગર કકડવા દેવાનું છે, એટલે કે તેલમાં જ ચડવા દેવાનું છે। થોડી હળદર નાખી છે, થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। બસ હવે આપણે તેને મિક્સ કરી થોડી વાર માટે તેલમાં ચડવા દેવાનું છે। હા ફ્રેન્ડ્સ, આ શાકનો ટેસ્ટ એકદમ અસલ કાઠિયાવાડનો જ છે અને કોઈ પણ ઢાબામાં કે તમે કોઈ હોટલમાં જાઓ, કાઠિયાવાડી હોટલમાં, એના શાકને પણ ટક્કર મારે એવું આ શાક બનવાનું છે। તો આપણે આપણા ટમેટાં એકદમ સરસ ગળી જાય એના માટે થોડું ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર માટે એને થવા દેવાનું છે। તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, ટમેટાં એકદમ સરસ ગળી ગયા છે, તેલમાં એકરસ થઈ ગયા હોય એવું લાગે છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે। તો ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં જ એને થવા દેવાના છે। આવા એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે પાણી એડ કરવાનું છે। હું અહીંયા 4 વ્યક્તિ માટે શાક બનાવી રહી છું તે પ્રમાણ લીધું છે। આ રીતે આપણે થોડું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। હા ફ્રેન્ડ્સ, આ શાક પાણી વધારે પી જાય છે એટલે પાણી શરૂઆતમાં થોડું વધારે જ એડ કરવાનું છે। પાણી આપણું ગરમ થાય છે, ઉકળે છે ત્યાં સુધી આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ। તો અહીંયા આપણે 3 ભાખરી થાય એટલો લોટ બાંધ્યો છે। મીઠું અને મોણ માટે તેલ નાખ્યું છે। તેલ કેટલા પ્રમાણમાં નાખવાનું છે હું તમને આગળ બતાવું છું ફ્રેન્ડ્સ। એટલે કે મુઠ્ઠી પડતું મોણ આપણે દેવાનું છે। તમે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે બધા જ લોટમાં મિક્સ કરી દેવાનું છે તેલ। ત્યારબાદ આ રીતે હાથથી મુઠ્ઠી થાય અને લોટ ભેગો થઈ જાય એટલું મોણ આપણે આપવાનું છે। કાઠિયાવાડના ભાખરીમાં મોણનું પ્રમાણ તો થોડું વધારે હોય જ છે। આ રીતે આપણે થોડું પાણી લેતા જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। એકદમ વધારે પડતું પાણી નાખીને લોટ નથી બાંધી દેવાનો, થોડું પાણી લેતા જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। અને હા, ભાખરીનો લોટ બાંધતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ મસળી ભેગો બળ દઈને ભેગો નથી કરી દેવાનો, એકદમ પોચા હાથે જ આપણે આ લોટને બાંધવાનો છે, જરા પણ બળ કરવાનું નથી। આ રીતે આપણે એકદમ છૂટો, હા ફ્રેન્ડ્સ, ભેગો પણ નથી કરવાનો। આપણે રોટલીનો લોટ બાંધી અને ભેગો કરી દઈએ છીએ એ રીતે ભેગો નથી કરવાનો। આ રીતે થોડું પાણી નાખતા જઈશું અને એકદમ છૂટો આ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આ લોટને આપણે આ રીતે છૂટો જ રાખવાનો છે, ભેગો કરવાનો નથી। તો એકદમ પોચા હાથે થોડું પાણી નાખીને આ રીતે આપણે ભાખરીનો લોટ રેડી કર્યો છે। આ બાજુ આપણું પાણી પણ ઉકળી ગયું છે સરસ એવું અને એકદમ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે। બધા ટામેટાં પણ એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે સેવ નાખવાનો ટાઈમ આવી ગયો છે। હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ જે સેવ લીધી છે એ જાતે જ બનાવેલી છે। તમે બહાર રેડીમેડ સેવ આવે છે તેનો પણ યુઝ કરી શકો છો। તો અહીંયા મેં જે જાતે જ સેવ બનાવી છે તે જ હું આ શાકમાં યુઝ કરી રહી છું। તો
તો આપણું સરસ એવા ટામેટાં ચડી ગયા છે, પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે સેવ એમાં એડ કરી દેવાની છે. તે પહેલાં આપણે ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે 1 ચમચી જેટલો ગોળ નાખ્યો છે. જો તમને ગોળ પણ ભાવતું હોય તો તમે થોડો વધારે પણ ગોળ નાખી શકો છો, પણ કાઠિયાવાડના અસલ ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ બેલેન્સ થાય એટલો જ ગોળ નખાય છે. તો મેં એટલો જ ગોળ નાખ્યો છે અને થોડી આપણે સેવ નાખી દેવાની છે. હા ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું સેવ ટમેટાનું શાક રેડી થાય છે ત્યાં સુધી આપણે ભાખરી બનાવી લઈએ. તો આ રીતે આપણે ભાખરી માટે થોડો લોટ લઈશું, તેને મિક્સ કરી દેવાનો છે. એકદમ પોચા હાથથી જ આપણે તેને આ રીતે એક ગુંડલું વાળી લેવાનું છે, એટલે કે એક લુઓ વાળી લેવાનો છે. જરા પણ પ્રેસ નથી કરવાનું, એકદમ પોચા હાથે. તો આ રીતે આપણે તેની ભાખરી વણી લઈશું. ફ્રેન્ડ્સ, થોડો લોટ કડક છે એટલે એની કિનારી તો ફાટવાની જ છે, પણ છેલ્લે આપણે તેને સરખી કરી દઈશું. તો એ કાઠિયાવાડની ભાખરી એકદમ સરસ બિસ્કિટ જેવી લાગતી હોય છે અને જે સ્પેશિયલી સેવ ટમેટાના શાક જોડે તો ખૂબ જ સરસ લાગે છે. તમે હજુ સુધી કોઈ દિવસ આ રીતે કાઠિયાવાડ સ્ટાઇલમાં ભાખરી નથી બનાવી તો ચોક્કસથી એકવાર તો ટ્રાય કરવા જેવી જ છે. ખૂબ જ સરસ રીતે આ ભાખરી બનીને તૈયાર થાય છે. આપણે અડીએ ને ત્યાં ભાંગી જાય એવી હોય છે અને બિસ્કિટ જેવી ભાખરી આપણી લાગતી હોય છે. તો આપણે તેને આવી રીતે ગોળ ગોળ વણી લેવાની છે. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી વણવાની છે. બહુ પાતળી પણ આપણે તેને કરી નથી દેવાની. તો આ રીતે આપણે તેને વણી દેવાની છે. અહીંયા આપણે સેવ નાખ્યા બાદ આપણું શાક પણ રેડી થઈ ગયું છે. તો એને ફક્ત 2-3 મિનિટ માટે જ સેવ નાખ્યા પછી ચડવા દેવાનું છે ને ઉપર ધાણા જીરું નાખી દઈશું. હલાવીને ઉપર ધાણા નાખી દઈશું. તો આપણું અહીંયા ખૂબ જ સરસ ઘટ્ટ ગ્રેવીવાળું સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે. ભાખરી પણ રેડી છે. તો આ રીતે તમે માટીની જે તાવડી આવે છે, અહીંયા અમારે તો આને તાવડી કહીએ છીએ, તમારે શું કહે છે એ કોમેન્ટમાં કહેજો. તો અહીંયા આવી તાવડી આવે છે, તેના પર આપણે ભાખરી ચડવા માટે મૂકી દીધી છે. બંને બાજુથી આ રીતે ધીમા ગેસે ચડાવવાની છે. ભાખરીને કોઈ દિવસ ફાસ્ટ ફ્લેમ પર ચડાવવાની હોતી નથી, તેને એકદમ ધીમા તાપ પર જ શેકવાની હોય છે. અને ખરો ટેસ્ટ તો આ રીતે માટીની જે તાવડી હોય છે એમાં જ આવે છે. લોઢી પર એ ટેસ્ટ આવતો નથી. તો અહીંયા એક ભાખરી આપણી થઈ ગઈ છે, બીજી ભાખરી પણ આપણી થઈ ગઈ છે. આ રીતે ડિઝાઇન થાય ત્યાં સુધી આપણે ભાખરીને થવા દેવાની છે. તો ઉપર ગરમ ગરમ ભાખરી હોય ને ઉપર 1 ચમચી ઘી નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે ચમચીથી કાપા કરીને ઘી અંદર સુધી જાય એ રીતે ઘી લગાવવાથી ભાખરીનો ટેસ્ટ કંઈક અલગ જ બની જતો હોય છે. તો ગરમા ગરમ આપણી ભાખરી પણ રેડી છે. તો અહીંયા આપણે ખીચડી બનાવી લઈએ. તો અહીંયા ચોખા, કોઈ પણ જાતના ચોખા તમે લઈ શકો છો અને મગની દાળ લીધી છે. બંનેને મેં 15-20 મિનિટ પહેલાં પલાળી લીધું હતું. સારી રીતે ધોઈ સાફ કરી આપણે એક કુકરમાં લઈ લેવાનું છે. તો આપણે જેટલી વાટકી, જેમ કે 1 વાટકી ખીચડી છે તો તેની સામે 3 ગણું 3 વાટકી પાણી લેવાનું છે. આ રીતે આપણે ખીચડીનું માપ ફોલો કરવાનું છે. અને બસ આ રીતે તમે હાથથી પણ જોઈ શકો છો કે થોડો હાથ આપણો ડૂબે એટલું પાણી લેવાનું છે. અંદર મીઠું, હળદર, જો તમે વ્હાઈટ ખીચડી કરવી હોય તો હળદર સ્કીપ પણ કરી શકાય છે. થોડી હિંગ નાખવાની છે અને 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. ઢાંકણ બંધ કરી આપણે 5 સીટી થાય ત્યાં સુધી તેને ગેસ પર મૂકવાની છે. છેલ્લી 2 સીટી સ્લો ફ્લેમ પર કરવાની છે અને એકદમ ઢીલી એવી સરસ ખીચડી થઈ જશે. તો આપણી ખીચડી થાય ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ. તો કઢી બનાવવા માટે મેં લસણ, આદું અને મરચાં, જે પ્રમાણમાં તીખું ખવાતું હોય તે પ્રમાણમાં મરચાં લેવાના છે. તો આ બધું જ ને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તમે આ સમયે મિક્સરમાં પણ કરી શકો છો, પણ હાથથી અધકચરી પેસ્ટ સારી થાય છે. અહીંયા બહુ ખાટું નહીં, બહુ મોળું નહીં, એવું દહીં લીધું છે. પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. કઢી પણ હું અહીંયા 4 વ્યક્તિ માટે જ બનાવી રહી છું. તો આ રીતે આપણે મિક્સ કર્યા બાદ જે આપણે આદું, મરચાં અને લસણ ખાંડીને રાખ્યું હતું તે આમાં એડ કરી દઈશું. શાક બનાવતી વખતે મેં જે લસણવાળું મરચું યુઝ કર્યું હતું તે આમાં જ બનાવ્યું હતું, તેથી થોડું લાલ મરચાંનું અંદર કલર આવી ગયો છે. તો આ રીતે આપણે તેમાં પેસ્ટ બધી નાખી દઈશું. ત્યારબાદ આપણે બીજા મસાલા, ધાણા જીરું,
મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ એડ કરી દઈશું. થોડી ખાટી મીઠી કઢી હોય તો સરસ લાગતી હોય છે ટેસ્ટમાં. 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે. આ સમય તમે હાથથી, વિસ્કરથી કે આ રીતે બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો. બ્લેન્ડરથી જો મિક્સ કરવું હોય તો થોડા જ સેકન્ડ માટે આ રીતે બ્લેન્ડરથી મિક્સ કરવાનું છે. તો બ્લેન્ડરથી ફટાફટ મિક્સ થઈ જશે અને એકદમ સરસ બધું જ એકસાથે ભળી જશે. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને આપણી કઢીને થોડી વાર માટે ઉકળવા મૂકી દઈશું. આ બાજુ આપણી કઢી ઉકળે ત્યાં સુધી આપણે કઢીનો વઘાર પણ રેડી કરી દઈએ. તેલ મૂક્યું છે 2.5 ટેબલ સ્પૂન જેટલું. રાઈ, જીરું, હિંગ અને લવિંગ, તેમજ મીઠા લીમડાના પાન અને થોડો ગરમ મસાલો. એકદમ સાદો એવો કઢીનો વઘાર આપણે કરીએ છીએ. ખૂબ જ ટેસ્ટી લાગશે કઢી. આ વઘારથી ખૂબ જ સરસ બને છે. કોઈ વધારે પડતા આપણે કશું વઘારમાં ઉમેર્યું નથી, છતાં પણ આપણી કઢી એકદમ સરસ બનશે. અને વઘાર નાખ્યા બાદ થોડી વાર ઉકળવા દેવાની છે અને ત્યારબાદ આપણે ગરમ કઢી પર થોડા ધાણા નાખી દઈશું. તો એકદમ ટેસ્ટી એવી આપણી કઢી તૈયાર છે. આ બાજુ આપણી ખીચડી પણ તમે જોઈ રહ્યા છો. કાઠિયાવાડમાં એકદમ ઢીલી ખીચડી ખાય છે, એવી જ ઢીલી અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે. આ રીતે હાથથી મિક્સ કરી લેવાની છે. તો ગરમા ગરમ અને રોજ બનાવીને ખાઓ તેવી આપણી કાઠિયાવાડી થાળી રેડી છે. થેન્ક યુ.